સેન્ટર અને ભ્રષ્ટાચારીઓને છાવરતી પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। ધાનેરાની સૂર્યોદય અને DHSI કોલેજમાં સંચાલક રૂપિયા લઈ ડિગ્રી આપતો હોવાના પુરાવા સાથેનો મેલ વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને કર્યો હતો। સૂર્યોદય કોલેજના સંચાલક અને વિદ્યાર્થીના વાલી વચ્ચેની વાતચીતની 2 ઓડિયો ક્લિપ તથા રૂપિયાની લેતી દેતીના ટ્રાન્ઝેક્શનના પુરાવા આપવા છતાં કુલપતિ દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। માત્ર કાગળ પર જ કોલેજના ખુલાસા માંગવામાં આવ્યા છે। નવેમ્બર 19, 2025 રોજ એક ઈમેલ આવેલો હતો અને એમાં એ રીતે લખેલું હતું કે જુદા જુદા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરવામાં આવશે અને તમામ પાસેથી કંઈ પૈસા છે એ લેવાની વાત એમણે લખેલી હતી। હમણાં મારે પરીક્ષા નિયામક સાથે વાત થઈ તો આપણે 12મા મહિનામાં પણ એક લેટર એમને લખેલો હતો। ફરીથી પાછું જાન્યુઆરીમાં પણ એક લેટર લખેલો છે કે આ તમામ બાબતો છે એની વિગતો સાથે અને ખુલાસાઓ સાથે અહીંયા યુનિવર્સિટીની અંદર આપ આવી જાઓ પણ આજ દિન સુધી અનફોર્ચ્યુનેટલી હજી સુધી ત્યાંથી કોઈ આવેલું નથી રિપોર્ટ જો ખૂબ ગંભીર પ્રકારનો હોય તો સત્વરે પગલાં લેવા માટે આપણે સરકારશ્રીને પણ આવા રિપોર્ટ છે પેલા અંદર એ મોકલવાનું વિચારી રહ્યા છીએ।